નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે આવતીકાલે એટલે કે 23મી જુલાઈના રોજ ભારતનું વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન સંસદમાં રજૂ કરવા જઈ રહ્યા છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે ભાજપ દ્વારા જે ચૂંટણી યોજાઈ હતી 2024ની લોકસભાની, તેમાં જે ચૂંટણી ઢંઢેરો એટલે કે ભાજપનો જે મેનિફેસ્ટો હતો તેમાંથી જે મેનિફેસ્ટોની ઘણી બધી ગેરંટીઓ જે છે તે મિત્રો આ વખતના બજેટમાં સરકાર પૂરી કરી શકે છે। તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે આવતીકાલના બજેટ ઉપર મીટ માંડીને બેઠેલા દેશના તમામ વર્ગો જેવા કે મિત્રો નોકરિયાતો, સરકારી કર્મચારી, પેન્શનર્સ, ખેડૂતો, મહિલાઓ, બાળકો, યુવાઓ તેમજ મિત્રો બુઝુર્ગો, તમામ જે વર્ગ છે તે વર્ગો માટે મિત્રો કેવા કેવા પ્રકારના જે છે તે ગેરંટી સરકાર દ્વારા પૂરી કરવામાં આવી શકે છે બજેટમાં। અને એ પણ જાણીએ કે ભાજપના જે ચૂંટણી ઢંઢેરા એટલે કે મેનિફેસ્ટોની જે 19 ગેરંટી છે તે 19 ગેરંટીઓમાંથી કઈ ગેરંટી સરકાર દ્વારા, મોદી સરકાર દ્વારા જે છે તે આવતીકાલના બજેટમાં પૂરી કરી શકાય છે। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો। તો મિત્રો, વિડીયોના અંત સુધી બનાવી રહેશો ને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન અને આવા પરિપત્રો અને સરકારી ન્યૂઝ તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, લાડલી બહેનાની જેમ જ 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો જે ભાજપનો ટાર્ગેટ છે તે આવતીકાલે ચોક્કસથી મિત્રો પહેલો મુદ્દો જે છે તે લાડલી બહેનાની જેમ 3 કરોડ લખપતિ દીદીની જે છે તે સ્કીમ બહાર પાડી શકાય છે। ભાજપના મેનિફેસ્ટોની 19 ગેરંટી છે તે સરકાર પૂરી કરી શકે છે બજેટમાં। સામાન્ય બજેટ એટલે કે સરકારી વચનો પૂરા કરવાનું સૌથી મોટું માધ્યમ। લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે પોતાના ઘોષણાપત્રમાં એટલે કે મેનિફેસ્ટોમાં મોદીની ગેરંટીના નામે સેંકડો વચનો આપ્યા હતા। ઉદાહરણ તરીકે કરોડો પરિવારને પીએમ આવાસ, વૃદ્ધોને મફત સારવાર, સોલાર પેનલ માટે સબસિડી, સ્ટાર્ટઅપ વગેરે। તો મિત્રો, જાણીએ કયા વચનો સરકાર દ્વારા આવતીકાલના બજેટમાં પૂર્ણ કરી શકાય છે। તો મિત્રો, પહેલી જાહેરાત છે 3 કરોડ મહિલાઓને લખપતિ બનાવીશું। તો મિત્રો, મેનિફેસ્ટોમાં ગેરંટી આપવામાં આવી હતી કે મિત્રો 3 કરોડ જે ગ્રામીણ મહિલાઓ છે તેમને લખપતિ બનાવવામાં આવશે તેવું મેનિફેસ્ટોમાં 15મા પેજ ઉપર જે છે તે ભાજપ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। આ લોન સ્કીમ છે જેમાં સરકારે મહિલાઓને 1 લાખ રૂપિયાથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન આપશે। 15 ઓગસ્ટ 2023ના રોજ લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ આ યોજનાની જાહેરાત કરી હતી। આ અંતર્ગત મહિલાઓને વ્યાવસાયિક ટ્રેનિંગ પર આપવામાં આવશે। સંભવિત જાહેરાત બીજાની વાત કરીએ તો બીજું છે મિત્રો મફત રાશન 5 વર્ષ સુધી મળતું રહેશે। તો મિત્રો, મેનિફેસ્ટોમાં જે છે તે ગેરંટી 11મા નંબરના પેજમાં આની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આગામી 5 વર્ષ સુધી પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળ મફત રાશન આપવાનું ચાલુ રહેશે। લોકસભા ચૂંટણી પહેલાં સરકારે જાહેરાત કરી ચૂકી છે આ યોજના પાછળ વાર્ષિક 2.13 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે। આ માટે બજેટમાં ફંડ ફાળવવામાં આવશે। કોરોના મહામારી દરમિયાન 2020માં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે PMGKY એ શરૂ કરી હતી। આ અંતર્ગત લગભગ 80 કરોડ લોકોને 5 કિલો રાશન મફત આપવામાં આવે છે। આવતીકાલના બજેટમાં જાહેરાત થનારી સંભવિત ત્રીજી જાહેરાત છે મફત મકાન માટે 2 લાખથી વધુ હાઉસિંગ લોન પર ફરીથી સબસિડી મળી શકે છે। મેનિફેસ્ટોમાં ગેરંટી આપવામાં આવી હતી, જેમાં મિત્રો 12 નંબરના પેજમાં લખવામાં આવ્યું હતું ભાજપના કે પીએમ આવાસ યોજનાનો વિસ્તાર કરીને અમે દરેક ગરીબ પરિવારોને ગુણવત્તાયુક્ત આવાસની સુવિધા પ્રદાન કરીશું। તો પીએમ આવાસ યોજના હેઠળ ગામડાઓમાં ઘર બનાવવા માટે 1.2 લાખથી 1.3 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે। બજેટમાં તેને 2 લાખ રૂપિયાથી વધારી અને 2.3 લાખ રૂપિયા કરી શકાય છે। શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે નબળા EWS અને ઓછી કમાણી LIG લોકોને ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ CLLSC હેઠળ હાઉસિંગ લોનમાં વ્યાજ પર 2.67 લાખ સુધીની સબસિડી મળતી હતી। 2022માં આને બંધ કરી દેવાઈ હતી। આ યોજના ફરીથી શરૂ કરવામાં આવી શકે છે। સંભવિત ચોથી જાહેરાત તો ઉજ્જવલા યોજના અંતર્ગત 300 રૂપિયાની સબસિડી મળવાનું ચાલુ રહેશે। તો મિત્રો, આ મફત ગેસ કનેક્શન આપવાની યોજના છે। આમાં ઓક્ટોબર 2023થી ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સીધી સબસિડી પણ આપવામાં આવે છે। સબસિડી ચાલુ રાખવા માટે ગેસ કંપનીઓને વચગાળાના બજેટમાં 11,925 કરોડ રૂપિયા આપવામાં કહેવામાં આવ્યું હતું। બજેટમાં પણ આ ચાલુ રાખી શકાય છે। સંભવિત જાહેરાત 5મી તો હવે 5 લાખને બદલે 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ જાહેરાત। તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં મફત સારવારની યોજના વાર્ષિક 5 લાખ રૂપિયાથી વધારી 10 લાખ રૂપિયા કરી શકાય છે। યોજના હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધો મફત સારવાર કરાવી શકશે। તેમના માટે કોઈ શ્રેણી રહેશે નહીં। પીએમ મોદીએ ચૂંટણી પહેલાં 14 એપ્રિલ 2024ના રોજ આની જાહેરાત કરી છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। છઠ્ઠી જાહેરાત છે સોલાર પેનલ લગાવવાથી 300 યુનિટ સુધી વીજળી બિલ નહીં આવે। તો 1 કરોડ ઘરની છત પર સોલાર પેનલ લગાવવાની યોજના છે। વાર્ષિક 2 લાખની કમાણી કરતા પરિવારોના ધાબા પર 3 કિલોવોટ સુધીની સોલાર પેનલ લગાવવામાં આવશે। સોલાર પેનલ પર 18,000 પ્રતિ કિલોવોટ અવર્સના દરે સબસિડી ઉપલબ્ધ થશે। સોલાર પેનલની ઉપલબ્ધ થતી વીજળી ગ્રીડમાં જોડાશે। દર મહિને 300 યુનિટ સુધી વીજળી વપરાશ કરતા ઘરોમાં નેટ મોનિટરિંગ પોલિસી લાગુ કરવામાં આવશે, એટલે કે સોલાર પેનલની ઉત્પન્ન થતી વીજળીની કિંમત વીજળી બિલની રકમમાંથી બાદ કરવામાં આવશે। સંભવિત 7મી જાહેરાત છે નવી AIMS અને મેડિકલ કોલેજો ખોલાશે। તો નવી AIIMS કોલેજ, મેડિકલ કોલેજ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર બનાવવા માટે ભંડોળની જાહેરાત કરવામાં આવી શકે છે।
દેશના કુલ 766 જિલ્લામાં 706 મેડિકલ કોલેજો છે. ડિસેમ્બર 2023 સુધીમાં 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ હતી. તેમાંથી 108 મેડિકલ કોલેજો પર હાલ કામ ચાલી રહ્યું છે. હાલમાં દેશમાં 23 આઈઆઈએમ્સ છે. ડિસેમ્બર 2023 સુધીમાં 22 નવી એઆઈએમએસ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી, જેમાંથી 6 એઆઈઆઈએમએસ તૈયાર છે, જ્યારે કેટલીકનું કામ ચાલી રહ્યું છે. સંભવિત 8મી જાહેરાત, સ્ટાર્ટઅપને સીડ ફંડ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ ભંડોળ પૂરું પાડશે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ લગભગ 1,17,000 સ્ટાર્ટઅપ્સ રજિસ્ટર છે. સીડ ફંડ સ્કીમ અને ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ નવા સ્ટાર્ટઅપ્સને લોન આપવામાં આવશે. આ બંને યોજનાઓ માટે ભંડોળ વધારી શકાય છે. સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી સ્કીમ ઓક્ટોબર 2022માં મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2022-23માં સૂક્ષ્મ, લઘુત્તમ અને મધ્ય ઉદ્યોગો એમએસએમઈ સેક્ટર માટે 1 લાખ કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી હતી. 9મી જાહેરાત છે મુદ્રા યોજના હેઠળ 20 લાખની લોન. તો મુદ્રા યોજના હેઠળ કૃષિ અને ગૃહ ઉદ્યોગ સિવાય નવા વ્યવસાય માટે લોન આપવામાં આવે છે. હવે લોનની રકમ 10 લાખથી વધારી 20 લાખ કરવામાં આવી છે. પીએમ મોદી 8 એપ્રિલ 2015ના રોજ પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન કરી હતી. 29 માર્ચ 2024 સુધી 47 કરોડથી વધુ લોકોએ 22.5 લાખ કરોડ રૂપિયાની મુદ્રા લોન મેળવી હતી. 10મી છે મિત્રો પીએમ કિસાન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો ચોથો હપ્તો આવશે. મિત્રો યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. સરકાર દ્વારા 2,000 રૂપિયાનો ચોથો હપ્તો શરૂ કરી શકાય છે. પીએમ કિસાન સન્માન નિધિ ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી. ત્યાં અંતર્ગત નાના અને સીમંત ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયા આપવામાં આવે છે. હવે ચોથો હપ્તો પણ શરૂ કરવામાં આવશે. સંભવિત 11મી જાહેરાત છે, કેટલાક પાક પર એમએસપી વધારવામાં આવશે. સરકાર દ્વારા 23 પાકોની એમએસપી નક્કી કરવામાં આવી છે અને ખેડૂતો લાંબા સમયથી એમએસપી માટે લડી રહ્યા છે, એટલે કે એમએસપીને લઈને પણ જાહેરાત થઈ શકે છે. 12મી સંભવિત જાહેરાત છે, શાકભાજી અને કઠોળની મોંઘવારી રોકવા પીએસપી ફંડમાં વધારો કરવામાં આવશે. તો પીએસપી ફંડનો ઉપયોગ ડુંગળી, બટેકા, કઠોળ જેવા શાકભાજીમાં ફુગાવાને નિયંત્રણ કરવા માટે થાય છે. જ્યારે તેમની કિંમતો વધે છે ત્યારે સરકાર ફંડમાંથી નાણાં ખર્ચીને બજારમાં પુરવઠો પૂરો પાડે છે. વર્ષ 2015-23 સુધીમાં સરકારે પીએસપી હેઠળ 27,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. સંભવિત 13મી જાહેરાત છે, રેરા કાયદાના નિયમો કડક બનાવવામાં આવશે. તો મિત્રો જે મિલકત ખરીદી અને વેચાણમાં પારદર્શિતા લાવવા માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે રેરા કાયદો બનાવવામાં આવશે. મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે રેરા હેઠળ રજિસ્ટ્રેશનની કિંમતમાં ઘટાડો, ખર્ચમાં ઘટાડો, નકશો પાસ કરવામાં સરળતા જેવા સુધારા કરવામાં આવશે. સંભવિત 14મી જાહેરાત, રાષ્ટ્રીય સહકાર નીતિ લાગુ કરવામાં આવશે. સહકાર નીતિ અને સરકાર અને ખાનગી વ્યક્તિ વચ્ચેનો સંયુક્ત વ્યવસાય અથવા સહકારી હેઠળ આવશે. સહકારી સંસ્થાઓના કારણે દેશમાં દૂધનું ઉત્પાદન વધ્યું છે. જુલાઈ 2024માં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે દરેક જિલ્લામાં એક સહકારી બેંક અને સહકારી દૂધ ઉત્પાદક સંઘ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં રાષ્ટ્રીય સહકાર નીતિ લાવવામાં આવશે. સપ્ટેમ્બર 2022માં સહકારી નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. 15મી જાહેરાત છે, પીએમ મત્સ્ય યોજનાને વધુ બજેટ મળશે. તો મિત્રો આ યોજના પાછળ માછલી ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવશે અને સરકાર દ્વારા 2248 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં આપવામાં આવે છે, જે વધારી શકાય છે. પાછળ 16મી જાહેરાત, પછાત જાતિઓને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે બજેટની ફાળવણી કરવામાં આવશે. તો આ યોજના દેશના 200 જિલ્લાઓમાં 22,000 ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો પીવીજીટી સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજના દરેક પીવીજીટી પરિવારને આવરી લેવામાં આવશે, જે કનેક્ટિવિટીના અભાવે આયુષ્યમાન ભારત, કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓથી વંચિત છે. સાથે જ મિત્રો સંભવિત જાહેરાત છે, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન વધારાશે. તો કેન્દ્ર સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ પીએલઆઈ યોજના હેઠળ કંપનીઓ ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના ઉત્પાદન પર સરકાર તરફથી પ્રોત્સાહન મળશે. 18મી જાહેરાત છે, સંભવિત વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવામાં આવશે. સપ્ટેમ્બર 2024 સુધીમાં વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થઈ શકે છે. જુલાઈ 2024માં જ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનો પર કામ ચાલી રહ્યું છે. અને છેલ્લી જાહેરાત છે મિત્રો, વન નેશન વન સ્ટુડન્ટ આઈડીનો સંપૂર્ણ અમલ કરવામાં આવશે. ઓટોમેટિક પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ્સ રજિસ્ટ્રેશન અપાર હેઠળ તમામ વિદ્યાર્થીઓને એક યુનિક આઈડી આપવામાં આવશે. ફેબ્રુઆરી 2024 સુધીમાં લગભગ 25 કરોડ વિદ્યાર્થીઓના અપાર આઈડી બની ચૂક્યા છે. ફેબ્રુઆરી 2024માં અપાર